રાજકોટમાં 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે કર્યું હતું છાશનું વિતરણ। 3 દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। છાશ આરોગ્ય બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। 10 જેટલા બાળકોને સારવાર અર્થે ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અન્ય 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। એટલે ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો કે રાજકોટની આ ઘટના 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, શું છાશના સેમ્પલ લેવામાં આવ્યા છે? ગઈકાલ રાતની આ ઘટના છે કે જ્યાં રાજકોટના ભવાનીનગર સામાજિક સંસ્થા છે તેમના દ્વારા છાશ વિતરણ છે તે કરવામાં આવી હતી અને છાશ પીધા બાદ આજે પોઈઝનિંગની અસર ગુંદાવાડી ખાતેની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર આપવામાં આવી હતી અને કેટલાક બાળકો તેમને જનરલ હોસ્પિટલ છે તેમાં રિફર કરવામાં આવ્યા હતા। હાલમાં જે તમામ બાળકો છે તેની તબિયત છે તે સ્થિર છે અને સમગ્ર મામલે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ગરમીના ફૂડ પોઈઝનિંગ થયું હતું કે કેમ તે દિશામાં પણ અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ છે હાથ ધરવામાં છે। સદનસીબે જે સામાન્ય અસર જ તમામ બાળકોને હતી અને તાત્કાલિક સારવાર મળી જવાને કારણે જે ભયમુક્ત છે જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે એક બાળક છે તેની તબિયત વધારે નાજુક હોવાનું સામે છે તેમના દ્વારા વધુ તપાસ કરવામાં છે, વધુ સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આભાર। તો રાજકોટની આ ઘટના સામે આવી છે। 25 બાળકોને ફૂડ પોઈઝનની અસર થવાથી તેમને દાખલ કરવામાં આવ્યા છે।